ટોપી પહેર્યા વગર ઊભા થતા બેસી ગયા છે એટલે બસ ના પાડવું પડે. ના it's okay, I will accept this, but you have to write in a proper manner. Date and take signature of all your colleagues, name, department, and it required phone number also, and last signature. So in any case, we need your help, and we can call. So revise this letter. It's okay, but put your dates and sign all the agreements. How many residents? Total residents, DNB residents, how many? હું ડૉક્ટર હર્ષિત પટેલ, GMRS વડનગર મેડિકલ કોલેજના તબીબી અધિક્ષક શ્રી, અને કલકત્તામાં જે આરજી મેડિકલ કોલેજમાં જે ગેંગ રેપના બધી હત્યા થઈ છે ડૉક્ટરની, તે સંદર્ભે અત્રેની હોસ્પિટલમાં DNBમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ ડૉક્ટરો તથા અન્ય જુનિયર ડૉક્ટર્સ અને ઇન્ટર્ન ડૉક્ટર્સ પણ આજ રોજ આવેદનપત્ર મને આપેલું છે અને તેઓ પણ આ હડતાલમાં જોડાયા છે અને તેઓએ પોતાનો ટેકો જાહેર કર્યો છે. અને આ બાબતમાં આવતા દર્દીઓની OPD સારવાર તથા ઇમરજન્સી સારવારમાં કોઈ ખલેલ ના પહોંચે અને અવિરત આ સેવાઓ ચાલુ રહે તે માટે વિભાગના તમામ ડૉક્ટર્સને કાગળ કરીને સૂચના આપવામાં આવેલી છે કે તેઓ પૂરા સમય માટે હાજર રહે અને કદાચ જો તેઓ રજા ઉપર હોય તો તેઓની રજા પણ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવેલી છે અને એઓને પણ પાછા ડ્યુટી ઉપર જોઈન કરવા માટે બોલાવી લીધા છે. આજે કેટલા સ્ટુડન્ટ જે વિદ્યાર્થી હતા એ હડતાલ પર ઉતરવાના છે? આજે અંદાજિત આપણી હોસ્પિટલ ખાતે લગભગ 25 DNB રેસિડેન્ટ ડૉક્ટર્સો હડતાલ ઉપર ઉતરવા છે અને ઇન્ટર્ન ડૉક્ટર્સ 180થી 200 જેટલા ઇન્ટર્ન ડૉક્ટર્સ પણ પોતાની હડતાલ માટેનું આવેદનપત્ર આપેલું છે. આરજી મેડિકલ કોલેજ કોલકાતામાં જે દુઃખદ બનાવ બન્યો, જેના સમર્થનમાં આખા દેશમાં મેડિકલ કોલેજોમાં અને આખી મેડિકલ ફ્રેટર્નિટીમાં જે પ્રકારની યુનિટી અત્યારે બતાવવામાં આવે છે અને જે બી પીડિતા છે એમના માટે ન્યાયની માંગણી કરવામાં આવે છે અને મેડિકલ ફિલ્ડની અંદર જે બી જરૂરી સુધારા વધારા છે, જે ડૉક્ટર્સ એટ વર્કપ્લેસ, જે બી સેફ્ટીના ઇસ્યુઝ છે અને બીજા જે બી ઇસ્યુઝ છે કન્સર્નિંગ, એ બધાને ધ્યાનમાં રાખીને એક નેશન વાઇડ યુનિટી શો કરવા માટે અને જસ્ટિસની માંગ કરવા માટે દરેક કોલેજીસમાં અલગ અલગ પ્રકારે એ લોકો સમર્થન કરી રહ્યા છે. તો ઓલ ગુજરાત લેવલે આજની તારીખ એટલે કે 16 તારીખથી બધી સરકારી મેડિકલ કોલેજો અને વિવિધ બીજી સેલ્ફ ફાઇનાન્સ અને બીજી કોલેજો જે છે એ આજથી સ્ટ્રાઇક ઉપર જઈ રહી છે. તો એમના સમર્થનમાં અને GD એસોસિએશન જે છે એમના સમર્થનમાં અમે GMRS મેડિકલ કોલેજ વડનગરના ઇન્ટર્ન્સ ડૉક્ટર્સ પણ અમે આ સમર્થનમાં જોડાઈએ છીએ અને આથી અનિર્ણિત સમય માટે સ્ટ્રાઇક પર જવા માટે લેવાશે એ પ્રમાણે પછી સ્ટ્રાઇકને ક્લોઝ કરવામાં આવશે અને કોઈ ડેટ ફિક્સ નથી. ઇમરજન્સી સર્વિસીસમાં અમે અમારું કામ ચાલુ રાખીશું. Emergency services will continue. As a doctor, we ensure कि જે બી ઇમરજન્સી ફેસિલિટીઝ છે, જેમ કે કેઝ્યુઅલ્ટી છે, ICU છે, PICU છે, NICU છે, એ બધી ફેસિલિટીઝમાં જે બી ઇન્ટર્ન ડૉક્ટર છે એ પાર્ટિસિપેટ કરશે. No patient will suffer because of high spray. Emergency services. જે બી ઇમરજન્સી Sir, we just want OPD and ward services to get halt. અત્યારે મારા પાસે ઇન્ટર્ન્સ ડૉક્ટર્સ ઇન્ટર્નશીપ જે કરી રહ્યા છે અરાઉન્ડ 200 ડૉક્ટર્સ, પછી જે સિનિયર રેસિડન્ટ ડૉક્ટર્સ અને જે અમારા જે પોસ્ટ ગ્રેજ્યુએશન ચાલુ છે DNB રેસિડન્ટ ડૉક્ટર્સ, એ બધા મળીને આવ્યા હતા અને કોલકાતામાં જે થયેલ છે આના વિરુદ્ધમાં અથવા એના સપોર્ટમાં જે કહેલ છે કે ભાઈ એને ન્યાય મળવું જોઈએ, આના માટે એમને હડતાલ પર ઉતરવાનો નિર્ણય લીધો છે. પણ આના સાથે સાથે એમને એ પણ બાહેધરી આપેલ છે કે ઇમરજન્સી સેવાઓ એ ચાલુ રાખશે. તો અત્યારે ઇમરજન્સી સેવાઓ હોસ્પિટલની ચાલુ જ છે અને આના સાથે સાથે અમે એ પણ બાકી જે બીજા ડૉક્ટર છે અમારા જે પ્રોફેસર, અસિસ્ટન્ટ, એસોસિએટ પ્રોફેસર, એમને અમે તાકીદ આપવાના છે કે જે હોસ્પિટલનું કામ કોઈ પણ રીતે ખોરવાય નથી, એ વ્યવસ્થિત ચાલુ રહે, આના માટે અમે તેમને જાણ કરવાના છે અને મને લાગે છે કે હોસ્પિટલનું કામ વ્યવસ્થિત રીતે ચાલુ રહેશે. થેન્ક યુ સર.
વિભાગથી છે અને બધા જ વિભાગના ડૉક્ટરો અહીંયા ઊભા છે. આરજે મેડિકલ કોલેજ કોલકાતામાં જે ઘટના બની એના માટે અમે સપોર્ટ આપવા માંગીએ છીએ અને એના માટે અમારા બધા ડિપાર્ટમેન્ટના બધા ડૉક્ટરોએ સ્ટ્રાઇક આજથી શરૂ કરવાની વાત થઈ છે ડીન જોડે અને અમારે ડીન અને એમએસ બધા જ સપોર્ટમાં છે. અમે 100 જણા સ્ટ્રાઇક ઉપર જવા માંગીએ છીએ આજથી અને જ્યાર સુધી ત્યાંનો આરોપી પકડાશે નહીં ત્યાર સુધી આ સ્ટ્રાઇક ચાલુ રહેશે અને અમે લોકો ઇમરજન્સી સર્વિસીસ શરૂ રાખશું અને ઓપીડી અને વોર્ડ એના ઉપરથી અમે અમારી સર્વિસીસ આજથી બંધ કરીએ છીએ. ઓકે. મારું નામ ડૉક્ટર નીલ પટેલ છે. હું જીએમઆરએસ જનરલ હોસ્પિટલ વડનગરમાં ઇન્ટર્ન ડૉક્ટર તરીકે ફરજ બજાવું છું. કોલકાતાની અંદર આરજી મેડિકલ કોલેજમાં જે લેડી રેસિડેન્ટ ડૉક્ટર જોડે જે બી અમાનવીય ઘટના બની એના સમર્થનમાં આખા ભારતની અંદર ડૉક્ટર્સ જે છે અત્યારે વિવિધ રીતે યુનિટી બતાવી રહ્યા છે અને ઓલ ગુજરાત લેવલે આજની તારીખ એટલે કે 16 તારીખથી બધી જ મેડિકલ કોલેજની અંદર જે બી ડૉક્ટર્સ છે રેસિડેન્ટ ડૉક્ટર્સ સિનિયર રેસિડેન્ટ જુનિયર રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડૉક્ટર્સ જે છે એ આજની તારીખથી અનિશ્ચિત કાળ સુધી હડતાળ ઉપર ઉતરી રહ્યા છે. એના સમર્થનમાં અમે જીએમઆરએસ જનરલ હોસ્પિટલ વડનગરના સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર્સ જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર્સ અને 200 ઇન્ટર્ન ડૉક્ટર્સ પણ એમની સાથે જોડાઈ રહ્યા છીએ અને અનિશ્ચિત કાળ સુધી જ્યાં સુધી આરોપીઓ પકડાઈ ના જાય અને જ્યાં સુધી સખ્તમાં સખ્ત કાર્યવાહી ના કરવામાં આવે અને ડૉક્ટર્સની સેફટીને લઈને પૂરતા પગલાં ભરવામાં ના આવે ત્યાં સુધી અમારી સ્ટ્રાઇક રહેશે. અને બીજું કે દર્દીઓને કોઈપણ પ્રકારની અગવડતા ના પડે એ માટે આપાતકાલીન સેવાઓ જે છે જેમ કે કેઝ્યુઅલ્ટી છે, આઈસીયુ છે અને જે બી દર્દીઓને ઇમરજન્સી સેવાઓની જરૂર છે એ સેવાઓ અમે ચાલુ રાખીશું. દર્દીઓને કોઈ અગવડતા નહીં પડવા દઈએ પણ ઓપીડી અને વોર્ડ જેવી સુવિધાઓ જે છે એ અમે બંધ રાખીશું. ધન્યવાદ.